the best husband in the whole wide world. And I would never trade you for any amount of silver or gold. से इंतजार था, शादी है कर रहे थे। क्या आए रे वाह ब्लैक ड्रेस हो वाला जाएगी और सब अपने હેલો યુ ગાઈસ, કેમ છો બધા? મજામાં? હું છું અમીશા અને મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે છે શનિવાર અને વાગ્યા છે બપોરના 12:30 અને અત્યારે હું જઈ રહી છું સલૂનમાં. મારે એક કામ છે એના માટે. અને એક કામ શું છે એ જોવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે. સો લેટ્સ ગો. જે કામ માટે આવી હતી એ કામ તો અત્યારે પતી ગયું છે અને મારા લુક ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે કયા કામ માટે આવી. મોઢા ઉપરથી લાગતું જશે કે મેં આઈબ્રો કરાવેલો છે. તો ઘરે એન્ટર થતા જો મારા ઘરે છે ને નાના માતાજી એટલે ધર્મજા છે ને એ રમે છે. એમાંય પાછું હવે હું ઘરે આવી ગઈ છું ને ઘરે આવતા જ મને બીજી એક ખુશ ખબર મળી છે કે મારું જે એક એમેઝોનનું પાર્સલ બાકી હતું આવવાનું એ પાછું આવી ગયું છે. હવે એને ખોલવાનું છે અને જોવાનું છે કે ઘરે આવીને મેં મસ્ત આરામ કરી લીધો અને ઉઠ્યા પછી મેં મારું જે મારા કપડાં ગોઠવવાના હતા ને ખાનાની અંદર જ મેં નવું ઓર્ગેનાઇઝર મંગાવ્યું છે એની અંદર એ કામ પણ પતાવી લીધું. પણ એમાં હું એટલી થાકી ગઈ ને કંટાળી ગઈ ને કે હવે મેં કામ છે ને અડધેથી જ પાછું મૂકી દીધું. પાછી ભૂખ લાગી છે અત્યારે એટલે અત્યારે હું મસ્ત ભૂંગળા તળું છું કેમ કે મને બહુ મન થયું છે ભૂંગળા ખાવાનું. યલ્લોવાળા ભૂંગળા જે બચપનમાં ખાતા હતા ને એ વાળા. તો જેટલું પણ કબાટનું ગોઠવવાનું કામ બાકી છે ને અડધું પડતું એવું કાલે કરી લઈશ ઓર પછી ક્યારેક કરી લઈશ. અત્યારે તો મારાથી થાય એમ જ નથી. કામ કરતાં 5:30 ના 6 વાગી ગયા છે, ખબર જ ના પડી. અત્યારે સાંજે ડિનરમાં બની રહી છે मैगी બધા માટે. यस, मैगी ऑल टाइम फेवरेट जो 2 मिनट में बन जाती है. ऐसा सब लोग बोलते हैं पर 2 मिनट में कभी भी नहीं बनती है. और वेज मैगी वो तो 2 मिनट में बनती ही नहीं है. એને તો સૌથી વધારે વાર લાગે છે. પણ મારા માટે કંઈ અત્યારે છે નહીં કેમ કે મેં ભૂંગળા એટલા ભરપેટે ખાધા હતા અને પછી ભરપેટે પાણી પીધું હતું ને એટલે અત્યારે મને ભૂખ જ નથી લાગે. અત્યારે હું નથી જમતી પણ પછી રાત પડશે એટલે મને તરત ભૂખ લાગશે. પછી ત્યારે હું છે ને ડબ્બા ગોતવા માટે નીકળીશ કે રસોડામાં શું છે. પછી એઝ ઓલવેઝ સુરત જવું પડશે, કંઈ હશે નહીં રસોડામાં. એટલે બધા મેગી ખાય છે ને મારે અત્યારે કંઈ જમવાનું છે નહીં. અચાનક કેમ છીકું આવવા માંડી અત્યારે સાંજ પડતા જ. એટલે બાય ધ વે મેં તો આજે આઈબ્રો કરાવ્યો છે પણ હિનલ અને ભૂરીએ આજે હેર કટે કરાવ્યા છે. આઈ એમ સુપર ડુપર બોર્ડ. પ્લીઝ ગીવ મી સમ સજેશન વોટ કેન આઈ ડુ ફોર નાउ. એ યાર કુછ અચ્છા વાલા સજેશન દો. આ લોકો કાંઈ સજેશન આપી રહ્યા નથી મને. जब कंटाला सताए मेरी तरह तो गाना गाइए छोटे बच्चे जो गाना गाते हैं ना वो. एक मोटा हाथी घूमने चला ઈધરા ખબર નહીં આમ શું ગાઉં છું. આત્માના કલ્યાણ માટે 2 જ માધ્યમની જરૂર છે, કાં તો સ્વયં ભગવાન ને કાં ભગવાન ધારક સાધુ. લિખિતન બાય સંત ભગત સાહેબ જી. ક્યાં યાર तुम लोग मेरे को वीडियो भी नहीं बनाने देते. કંઈ વાંધો નહીં, હવે મળીએ કાલે. જો મારી તબિયત સારી રહી તો કાલે મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો શૂટ કરવાનું છે. પણ જો હું સાજી હોઈશ તો જ્યારે સાંજે કંઈ ખાધું ના હોય અને રાતના ટાઈમે ભૂખ લાગે મારી જેમ તમને રાતના 11:30નો ટાઈમ છે અત્યારે, ત્યારે માત્ર ને માત્ર એક જ રસ્તો છે. અને અત્યારે એમ પણ કિચનમાં બી કંઈ ખાવા લાયક વસ્તુ પડી છે નહીં.
સાંભળો હું તમને સંભળાવું. હે અન્નપૂર્ણામાં કંઈક એવો ચમત્કાર કરો કે જેથી અમારું પેટ કંઈ જ ખાધા વગર જ ભરાય છે ને અમારે આ ભૂખ સહન ના કરવી પડે. મારી પાસે જ બધા અલ્ટિમેટ સોલ્યુશન જ હોય. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે છે રવિવાર અને રવિવારની રજા અને મજા. મારી તબિયત આજે થોડીક સારી છે, થોડી ઘણી સારી છે, થોડી ઘણી નથી સારી, લાઈક ચાલે એવું છે. તો હું આજના દિવસે બસ અત્યારે સવારના વહેલી ઉઠી ગઈ છું. ઇટ્સ અ હેર વોશ ડે અને બસ હવે રેડી થઈને મારે બહાર જ જવાનું છે કેમ કે આજે એક મસ્ત વિડીયો શૂટ કરવાનો છે. જે સોમવારનો ટાઈમ થયો છે સાંજના 6. એકચ્યુઅલમાં થઈ એવું કે કાલના દિવસે રવિવારે શૂટિંગ કરીને પાછી ઘરે આવીને સાંજના 7 વાગ્યા હતા તો અને અચાનકથી મને છે ને એટલી ઠંડી લાગવા માંડી ને શરદી વધી ગઈ હતી ને, તો પછી મને થયું કે હવે થોડી વાર મને તાવ આવશે, એટલે તાવ શરદીની બંનેની મેં દવા લઈ લીધી અને શાંતિથી સૂઈ ગઈ. તો રાતે બહુ ઠંડી લાગતી હતી, દવા તો મેં ઓલરેડી લઈ લીધી હતી. તો બીજા દિવસે તો મને સારું થઈ ગયું, પણ મેં વિચાર્યું કે આજનો દિવસ થોડુંક સારું છે, થોડુંક નથી સારું, મારે ઓફિસ નથી જવું. તો મેં આજનો દિવસ પણ રજા પાડી દીધી, કન્ટિન્યુઅસ 4 દિવસની રજા. અને આજનો આખો દિવસ મેં ફૂલ આરામ જ કર્યો છે. અરે સાંજે 6 વાગ્યા મને એમ થયું કે નહીં હવે થોડુંક ઘરની બહાર નીકળું. 6 વાગ્યા સુધી મેં મતલબ કંઈ કર્યું જ નથી. તો બસ અત્યારે તો મારી ફેવરિટ જગ્યા ઉપર છું. અત્યારે તાવ શરદીની છે ને સિઝન છે, એટલે એના લીધે કદાચ વાયરલ ઇન્ફેક્શન થયું હશે. અત્યારે તો થોડુંક સારું છે, વાંધો નથી, થોડું નહીં ઘણું સારું છે. કાલનો દિવસ તો હું જઈ શકીશ પાકું ઓફિસે, એટલું સારું છે મને. પણ કન્ટિન્યુઅસ શુક્ર, શનિ, રવિ ને આજે સોમ 4 દિવસની મેં રજા મને મળી છે. એક દિવસ આખો આરામ કર્યા પછી હવે મારી તબિયત થઈ ગઈ છે એકદમ ચાકા જેવી, ચકાચક. હવે મને કાંઈ વાંધો નથી. પણ અત્યારે બહાર બધા ગુજરાતી મેરેજનો વ્લોગ જોતા એ વાતો કરે છે કે કન્યાદાન દેતી વખતે જે વર હોય એના તો પગ ધોવડાવે, પણ જે કન્યા હોય એને પગ ધોવાના હોય ખરા? से इंतजार था, शादी है कर रहे थे. ક્યાં છે? આ રે વાહે બ્લેક ડ્રેસ हो વાળી. जाएगी और सब अपने अपने स्थान पे भी पहुंच जाएंगे. तो क्या किंजल क्या बोल रही थी? To the best husband in the whole wide world, and I would never trade you for any amount of silver or gold. કોઈ જાવ ને ભાઈ મૂકીને. Still my heart does the flip flops whenever I look at you, and I will love you for an eternity just like you love me too. સાંભળો. May this day shower you with abundant happiness. Happy birthday my love. નથી, મારો લવ નથી હો આમ કરે. ના ભાઈ, તમે કોઈ ઊંધું ના વિચારતા. આ હું જે બોલતી હતી એમાં હું મારી વાત નહોતી કરતી. કોઈકની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મેં જોઈ એટલે હું બધાને સંભળાવતી હતી કે ભાઈ આ રીતનું બધું લખેલું છે, બાકી મારું તો હતું જ નહીં. અત્યારે હું આવી છું નીચે વોકિંગ કરવા માટે. વોકિંગ તો મેં કરી લીધું છે, પણ અત્યારે થોડીક વાર માટે બેસી ગઈ છું. પણ આની સાથે આજનો આ વિડીયો હું અહીંયા પૂરો કરું છું. હવે મળીશું સીધા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય આવજો. જય શ્રી કૃષ્ણ.